ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર। તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12ના વિદ્યાર્થી માટે વિષય છે આપણો ભૂગોળ, પ્રકરણ નંબર છે 9 અને એનું નામ છે કુદરતી સંસાધનો। મિત્રો, કુદરતી સંસાધનની અંદર આપણે જુદા જુદા પ્રકારના જે સંસાધનો છે અને ડેરી ઉદ્યોગ વિશે છેલ્લે આપણે જે ચર્ચાઓ કરી। આણંદ ખાતે આવેલી અમૂલ ડેરી જે એશિયા ખંડની સૌથી મોટી ડેરી છે અને ડેરી ઉદ્યોગ આજે સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતભર અને વિશ્વની અંદર કઈ રીતે વિકાસ પામી રહ્યો છે અને એની સમસ્યા શું છે, એના ઉકેલો કયા છે, એ અંગે આપણા ચર્ચા ચાલી રહી છે। તો આજે આપણે જે મુદ્દાની વાત કરવાની છે એ છે આપણો માંસ ઉદ્યોગ। મિત્રો, બધા જ દેશ અને વિશ્વ આખાની અંદર બધા લોકોને અનાજનું પૂરું કરી શકાય એવી પરિસ્થિતિ નથી। જો માંસ ઉદ્યોગ વિકાસ ન પામ્યો હોત તો બધા જ લોકો એ શાકાહારી એટલે કે આપણા જે ફૂડ છે એનાથી અનાજનું વિતરણ કરી શકવાની કોઈ કેપેબલ દેશ ન હોત। શું કામ? કારણ કે આજે માંસ ઉદ્યોગ એટલો બધો વિકાસ પામે છે અને વિશ્વના મોટાભાગના દેશો મિત્રો જો ને તમે તો એ માંસાહારી લોકો વધારે મોટાભાગના એનો ઉપયોગ કરે છે। ખાસ માંસ ઉદ્યોગની અંદર એવા પશુઓનો ઉપયોગ થાય છે, એનું જેને આપણે બીફ કહે છે, મટન કહે છે, ચિકન કહે છે, એવા અલગ અલગ નામથી તેને ઓળખવામાં આવે છે। અને જો એ ઉદ્યોગ વિકાસ ન પામ્યો હોત તો આજે પરિસ્થિતિ એવી હોત બધા દેશોની કે આપણે અન્નનું પૂરું કરી શકીએ એવી કોઈ સ્થિતિમાં કોઈ દેશ ન હોત। માટે માંસ ઉદ્યોગ જે વિકાસ પામ્યો છે એ અંગે આપણે ચર્ચા કરીએ। એ પહેલાં મારી ચેનલને તમે લાઇક કરજો, જો વિડીયો પસંદ આવે તો મને લાઇક આપજો અને શેર કરજો તમારા મિત્રોને। ઓકે, આગળ માંસ ઉદ્યોગ શીત કટિબંધના દેશોમાં વધુ વિકાસ પામે। શીત કટિબંધ એટલે શું? કે જ્યાં ઠંડા વિસ્તારો છે। 3 વિભાગની અંદર ભારતને આપણે વિશ્વના કોઈ દેશોને 3 વિભાગની અંદર વર્ગીકૃત થતા હોય। 1 શીત કટિબંધ એટલે ઠંડા પ્રદેશો, સમશીતોષ્ણ કટિબંધ એટલે નહીં ઠંડા કે નહીં ગરમ, અને ઉષ્ણ કટિબંધ એટલે જેને ગરમ પ્રદેશ તરીકે ઓળખ। હવે ભારતની આપણે વાત કરીએ મિત્રો તો ઉત્તરમાં શીત કટિબંધ છે, મધ્યની અંદર સમશીતોષ્ણ કટિબંધ છે અને દક્ષિણની અંદર આપણે જોઈએ તો ત્યાં ઉષ્ણ કટિબંધ વિસ્તારથી ભારત ઘેરાયેલો છે। હવે આપણે ભારતની અંદર માંસ ઉદ્યોગ વધારે વિકાસ ક્યાં પામ્યો હોય તો એ આપણે જોવું હોય તો શીત કટિબંધની અંદર આપણે વાત કરીએ કે શીત કટિબંધના દેશોમાં વધુ વિકાસ પામે છે, જ્યાં ઠંડા પ્રદેશો છે અને ઠંડા પ્રદેશોની અંદર સૌથી વધારે માંસ વધારે ખોરાકની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે। તો અહીંયા વાત કરી કે કયા દેશો એવા છે કે જે શીત કટિબંધ હેઠળ આવે છે। તમને પ્રશ્ન આવે કે કયા દેશોને શીત કટિબંધની અંદર માંસ ઉદ્યોગનો વિકાસ થયો છે, અથવા પ્રશ્ન એમ પણ પૂછે કે કયા દેશોમાં માંસ ઉદ્યોગ વિકાસ પામ્યો છે। ખૂબ સારા એવા પ્રમાણની અંદર માંસ ઉદ્યોગ વિકાસ પામ્યો તો યુરોપીય દેશો, યુરોપ એ બધા કન્ટ્રીઝ જે છે ઠંડા પ્રદેશો છે, રશિયા, ત્યારબાદ યુએસએ, ચીન, કેનેડા, બ્રાઝિલ, આર્જેન્ટિના। આ દેશ મિત્રો એવા છે કે જ્યાં એના જે શીત કટિબંધ જે ભાગ છે આ ભાગોની અંદર એ સારા એવા પ્રમાણની અંદર માંસ ઉદ્યોગ છે એ વિકાસ પામ્યો છે। બીજી વાત કરીએ તો વિશ્વમાં માંસ ઉત્પાદન માટે સૌથી વધારે કયા પશુનો ઉપયોગ થાય છે તો એની અંદર છે ગાયનો ઉપયોગ થાય છે, શુઅરનો ઉપયોગ થાય છે, ઘેટા બકરાનો ઉપયોગ થાય છે। આ બધાનો ઉપયોગ એ સૌથી વિશેષ કરવામાં આવે છે અને એનું મટન તરીકે એ લોકો ખોરાકની અંદર એનો ઉપયોગ કરે છે। આજે ઘણા બધા ભારતની અંદર પણ ઘણી બધી 5 સ્ટાર હોટલોની અંદર પણ અલગ અલગ પ્રકારના જે ગાય છે, શુઅર છે, ઘેટા બકરા છે કે અન્ય પશુઓ છે કે જેનો એ માંસ ઉદ્યોગની અંદર વિકાસ માત્ર ખોરાક તરીકે જ નહીં પણ એમાંથી જે એને આનુષંગિક બનાવટો છે, એનું ચામડું છે, ઊન છે વગેરેનો ઉપયોગ એની અંદર એ કરવામાં આવતો હોય છે। તો એ રીતે માંસ ઉદ્યોગ વિકાસ પામ્યો છે। બીજી વાત કે કેટલાક વૈજ્ઞાનિક ધોરણે, વૈજ્ઞાનિક પદ્ધતિથી પણ આજે માંસ ઉદ્યોગનો વિકાસ ખૂબ સારા એવા પ્રમાણની અંદર થઈ રહ્યો છે। ઘણા બધા લોકો છે એ કેટલાક પશુઓને ખાસ જેમ કે પોલ્ટ્રી ઉદ્યોગ છે, પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગ છે તો એની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખીને કેટલાક પશુઓને પાળવામાં આવે છે અને એને ફરી પાછું મરઘા બતક ઉછેર કેન્દ્ર છે તો એનો એ માંસની અંદર એનો નિકાસ કરવામાં આવે છે। એટલે એમાંથી પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કેટલાક લોકો છે એમાંથી આવક પ્રાપ્ત કરી રહ્યા છે। તો એ વાત થઈ વિદ્યાર્થીઓ ભારત દેશની અંદર અને વિશ્વની અંદર માંસ ઉદ્યોગ શીત કટિબંધ દેશોની અંદર ખાસ વધારે વિકાસ પામે છે। બરોબર, હવે આવે છે બીજો મુદ્દો આપણે જોઈએ છે ઊનનું ઉત્પાદન। ઊન મેળવવા માટે પણ આપણે જુદા જુદા પ્રાણીઓનો ઉપયોગ કરીએ, પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે। તો ઊનનું ઉત્પાદન, ઊનના ઉત્પાદનની અંદર વિશ્વમાં કયો દેશ મોખરે છે અથવા વિશ્વમાં સૌથી પ્રથમ કયો દેશ આવે છે કે જે ઊનના ઉત્પાદનમાં વધારે છે તો આ છે ઓસ્ટ્રેલિયા। આ પ્રશ્ન ઘણીવાર 1 માર્કની અંદર પૂછી લે કે વિશ્વમાં
સૌથી વધારે ઘેટાની સંખ્યા ક્યાં છે? તો 2 દેશ આવે છે, એક ઓસ્ટ્રેલિયા અને બીજો છે રશિયા. એમાં ઓસ્ટ્રેલિયા છે એ પ્રથમ છે. ઊનના ઉત્પાદનમાં અને ઘેટાની સંખ્યામાં પણ ઓસ્ટ્રેલિયા છે સૌથી પ્રખ્યાત છે. વિશ્વમાં ઘેટાની સંખ્યા સૌથી વધારે ઓસ્ટ્રેલિયા અને બીજા નંબરે રશિયા આવે છે કે જ્યાં ઘેટા બકરાની સંખ્યા ખૂબ સારા એવા પ્રમાણની અંદર છે. અને ઓસ્ટ્રેલિયા દેશ છે, ઓસ્ટ્રેલિયાના અમુક રાષ્ટ્રો એ જે પ્રથમ નંબરે એ આવે છે. અને એની અંદર મિત્રો ખાસ એક અગત્યનો મેરી નામનો ઘેટો છે. આ મેરી નામના ઘેટાનું ઊન એ સૌથી વિશ્વમાં ફર્સ્ટ નંબરની ક્વોલિટી જો કોઈ ઊનની હોય ને તો ઓસ્ટ્રેલિયાના મેરીના ઘેટાની અંદર આ ઊન બનાવે. અને આપણે રાજસ્થાનની અંદર જયપુર આવેલું છે. તમે જો ગયા હોય કોઈ તો જયપુરની અંદર એક ગૃહ ઉદ્યોગ આવેલો છે, કુટીર ઉદ્યોગ, કે જે આપણે ગરમ કપડાં, ધાબળાઓ, છાલ, ચાદર એવા અલગ અલગ પ્રકારથી જે વસ્તુ બનાવે છે, રજાઈ. તો એની અંદર જે એક સરસ મજાનો એક જે મેરીનો ઘેટો આવે છે ઓસ્ટ્રેલિયન, એનું એ ઊન ઉત્તમ પ્રકારનું જે ઊન છે એ ઉત્તમ પ્રકારનો ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. અને એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે. આ જયપુર નજીક એક આવેલું છે, જયપુરમાં જ એક આવેલું છે આ ક્ષેત્ર કે જે કુટીર ઉદ્યોગ ચલાવે છે, અને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે કે જ્યાં આ રીતે આવા અલગ અલગ પ્રકારના ગરમ કપડાઓ છે બનાવવામાં આવે છે. તો સૌથી ઉત્તમ પ્રકારનો ઘેટો એટલે કયો? તો ઓસ્ટ્રેલિયાની અંદર મેરી નામનું ઘેટું છે એ સૌથી ઉત્તમ છે. અને એની જે એમાંથી ઊન કાઢવામાં આવે છે, તમને ખ્યાલ છે કે ઘેટાઓને જેમ આપણે શરીરના જે વાળ વધી જાય છે ને આપણે કટિંગ કરાવીએ છીએ હેર સલૂનમાં જઈને, એમ કેટલાક ઘેટા બકરાઓના પણ એના વાળ છે કટિંગ કરે છે. અને વાળ કટિંગ કરે તો એમાંથી એનું ઊન છે અને એના કિલો ઉપર એના ભાવ હોય, 100 ગ્રામના ભાવ હોય, અલગ અલગ દેશોની અંદર એના ભાવ. એમાંથી સૌથી ઉત્તમ પ્રકારનું ઓસ્ટ્રેલિયાને આ ઘેટો માત્ર ઓસ્ટ્રેલિયાની અંદર છે, ભારતમાં નથી, વિશ્વના કોઈ દેશોમાં નથી. કારણ કે શીત કટિબંધનું ઘેટું છે આ, અને ઓસ્ટ્રેલિયાની અંદર મેરીનો ઘેટો જોવા મળે છે અને ઉત્તમ પ્રકારનું ઊન ત્યાં બનાવવામાં આવે છે. બીજી વાત કે ભારતમાં અહીં વાત કરી છે કે ધાબળા છે, શાલ છે એ વગેરેનું પણ આપણે કઈ જગ્યાએ તો અમૃતસર છે, લુધિયાણા છે, વારાણસી છે, આગ્રા, આ બધા શહેરોની અંદર ખૂબ વિકાસ પામે છે મિત્રો. આપણે શિયાળાની ઋતુની અંદર ખૂબ ગરમ કપડાઓથી સ્વેટર છે, ધાબળાઓ, શાલ છે વગેરેનો આપણે ઉપયોગ પૂરતા પ્રમાણની અંદર કરીએ છીએ. તો એ બધું ક્યાંથી? આ ઊન ઉદ્યોગને આભારી છે. જો ઊન ઉદ્યોગ વિકાસ ન પામ્યો હોત તો આપણે ગરમ કપડાઓ કે આ સ્વેટર કે વગેરે શાલનો ઉપયોગ ન કરી શક્યા. પણ વિશ્વના શીત કટિબંધ દેશો છે કે જેની અંદર ઊનનો વિકાસ ખૂબ સારા એવા પ્રમાણની અંદર વિકાસ થયો છે. બરોબર. ત્યારબાદ તો આ ભારતની અંદર કયા ક્ષેત્રોની અંદર ઊનનું ઉત્પાદન અને એની પ્રવૃત્તિ એટલે કે ધાબળા, શાલ વગેરેનું ઉત્પાદન એ કરવામાં આવે છે? તો અમૃતસર છે, લુધિયાણા છે, વારાણસી છે, આગ્રા છે, જયપુર છે, આ બધા શહેરો એવા છે કે જેની અંદર એનો વિકાસ ખૂબ સારા એવા પ્રમાણની અંદર, અને ભારતના બધા જ રાજ્યો અને અલગ અલગ ક્ષેત્રોની અંદર એ ત્યાંથી એની નિકાસ કરવામાં આવે છે. વાત થઈ ઊનના ઉત્પાદનની. હવે એની સમસ્યાઓ છે. માંસ ઉદ્યોગ અને ઊન ઉદ્યોગ અંગેની જે સમસ્યા છે એ સમસ્યા અને એના ઉકેલ વિશે વાત કરીએ તો સમસ્યાઓ શું છે પહેલાં એ જોઈ લઈએ આપણે કે જરૂરી ચરાણ ક્ષેત્રોનો ઘટાડો થયો છે. આજે તમે જો કેટલા લોકોએ, ખેડૂતોએ પોતાની આસપાસના વિસ્તારોની જે ખરાબાની જમીન હોય, જે ગૌચરની જમીન હોય, ગૌચરની જમીન ઉપર પેશકદમી જમાવી છે. અને પેશકદમીને કારણે એ જે ચરાણની જમીન હતી, ચરાણ જે ભૂમિ હતી, આ ભૂમિની અંદર સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે માલધારી સમાજના લોકોના પ્રશ્નો ઊભા થયા છે. ઘણીવાર એના આંદોલનો થયા છે કે ભાઈ અમને જે જમીન છે, જે ગૌચર માટેની જે જમીન છે એના માટે ચરાણ ભૂમિ જે ઘટતી જાય છે દિવસે દિવસે. અને આજે જુદા જુદા વિસ્તારમાંથી જે ઘેટા બકરા ચરાવવા આપણા પ્રદેશો સુધી જે લોકો આવતા એ આજે જોવા નથી મળતા. શું કામ? કારણ કે આજે ક્યાંય જગ્યા જ નથી રહી. ચરાણ ભૂમિ ધીમે ધીમે ઘટતી જાય છે અને એના કારણે પણ આ સમસ્યા વિદ્યાર્થીઓ આજે આવી રહી છે. એટલે એક કે આપણી જે જરૂરી ચરાણ ક્ષેત્રો છે એની અંદર ઘટાડો થયો. બીજી, ઘાસ અને પશુ ચિકિત્સા છે ખૂબ મોંઘા થયા છે. કારણ કે ઘાસ આજે મળવું મુશ્કેલ થઈ ગયું. બધા લોકો તે ખેતી, ઉદ્યોગો, વાહન વ્યવહાર, રેલવે, વિમાન મથકો, આ બધું આવવાથી જે જમીન હતી એ જમીનનું સરકારે સંપાદન કરી નાખ્યું. કેટલાક લોકો એની અંદર પેશકદમી જમાવી છે. એટલે સ્વાભાવિક છે કે ઘાસ મળવું મુશ્કેલ થઈ ગયું છે. અને એની જગ્યાએ પાછા પશુ ચિકિત્સકના જે ખર્ચાઓ છે એ ખૂબ મોંઘા થયા છે. અને કેટલાક ખેડૂતોની અંદર આધુનિક ટેકનોલોજી અને આધુનિકરણ જે થવું જોઈએ કૃષિ અને પશુપાલનની અંદર, એનો પૂરતા એવા પ્રમાણની અંદર એનો ઉપયોગ નથી કરી શક્યા. એટલે એ પણ એક મોટી સ્થિતિ છે. અને બીજી વાત કરીએ ને વિદ્યાર્થીઓ, તો કેટલાક ખેડૂતોની સ્થિતિ છે ને આર્થિક રીતે બહુ નબળા છે. હવે આર્થિક રીતે નબળા હોય, આજે કોઈ એક ગાયની કિંમત તમે જુઓ, એક ભેંસની કિંમત તમે જુઓ, આજે ઘેટા બકરાની દિવસે એના ભાવ વધતા જાય છે. આજે ખેડૂત લોકો એ વસ્તુ ખરીદી નથી શકતા.
અને જો ખરીદી શકે તો એના પૂરતા પ્રમાણની અંદર જે એને ઘાસ મળવું જોઈએ, એને જે બાકીના જે એને જે સગવડતાઓ છે અથવા એની અંદર જે પશુ ચિકિત્સાલય છે એટલે એની યોગ્ય એના પશુ ડૉક્ટરો સાથે એની પરામર્શ કરી અને જે એના જે આવતી સમસ્યાઓ હોય, એના રોગો હોય અને દૂધ ઉત્પાદકતા વધારવા માટેના જે પ્રયાસો થવા છે એની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી પડે છે અને એના કારણે પણ મિત્રો આ એક સમસ્યા એ આજે પેદા થઈ છે. બરોબર છે. તો આ વાત થઈ એની સમસ્યાની. બીજી વાત આપણે જોઈએ એના ઉકેલ શું છે, એના ઉકેલ વિશે વાત કરીએ તો ખાસ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવું જોઈએ. પાંચ ઉકેલ એના રહેલો છે કે સરકાર દ્વારા કોઈ પણ વ્યક્તિને એને પ્રોત્સાહન આપવું જોઈએ. પશુપાલન ઉદ્યોગ વિકાસ પામે, ઘેટા બકરા પશુપાલન, માંસ, ઊન વગેરેનું કઈ રીતે ઉત્પાદન વધારી શકાય એના માટે સરકાર જ એને પ્રોત્સાહન આપવું. બીજી બાબત, ખાસ વિસ્તારો જાહેર કરવા. જે આપણે વાત કરીએ કે આજે સમસ્યા એ છે કે જરૂરિયાત ચરાણ ઘટી ગયું છે, તો એના માટે ખાસ પશુઓ માટેના જે ખાસ ચરાણ વિસ્તાર છે જાહેર કરવા કે જે વિસ્તારોની અંદર ફક્ત એ જ પ્રવૃત્તિ થઈ શકે, બીજી કોઈ પ્રવૃત્તિને એમાં મંજૂરી નહીં. એની અંદર ઉદ્યોગ સ્થાપવા જોઈએ, નહીં અંદર જંગલો સ્થાપવા જોઈએ, નહીં એની અંદર નવસાધ્ય જમીનનું કરણ કરવું જોઈએ, અથવા કોઈની અંદર રેલવે વ્યવહાર કે કોઈ પણ વાહન વ્યવહારનો એની અંદર ઉપયોગ ન થાય. તો ખાસ રક્ષિત વિસ્તારો જે જાહેર, જે રીતે આપણે રક્ષિત વિસ્તારો જાહેર કર્યા છે એમ પશુઓ માટે પણ એવા વિસ્તારો જાહેર કરવા જોઈએ. બીજું, આર્થિક સહાય કરવી જોઈએ, સબસિડી આપવી જોઈએ એને ખરીદવા. જો કે સરકાર આપે જ છે, એમાં કોઈ આપણે ઘણી બધી યોજનાઓ સરકારની ખૂબ સારી છે, ઘણી બધી સહાયો મળે છે, પણ જે જોઈતા પ્રમાણની અંદર અથવા જે કોને મળે છે કે જે ઓલરેડી જેની આર્થિક પરિસ્થિતિ સારી હોય એને આપણે જે હેક્ટર દીઠની વાત આવે તો એ રીતે નહીં, પણ જે લોકોને ખરેખર સહાયની જરૂરિયાત ઊભી થઈ હોય એવા લોકોને આર્થિક સહાય કરવી જોઈએ. ત્યારબાદ એની ઉપર જે આવક છે, જે ઊનની આવક છે, માંસ ઉદ્યોગની આવક છે, એની ઉપર કરવેરા અને ધિરાણ જે કરવેરા લાગે છે કરવેરા ઘટાડવા જોઈએ. અને જે ધિરાણ એટલે કે જે સહાયક મંડળીઓ હોય અથવા સરકારી બેન્કો છે, આ બેન્કો દ્વારા પણ એને જો સહાય કરવામાં આવે તો જેથી કરીને પોતે ઘણા બધા પશુઓનું ખરીદી કરી શકે. એની અંદર વૈજ્ઞાનિક તબેલાઓ અને તબેલાની અંદર જે કોઈ પણ આધુનિક જે એની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ પશુપાલન દૂધ ઉત્પાદન માટે, તો એ પણ એ લોકો કરી શકે જો એને સહાય આપવામાં આવે, જો એને કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે, એને સબસિડી આપવામાં આવે અને કેટલીક બેન્કો છે એને ધિરાણ કરે તો એ વસ્તુ શક્ય બની શકે એમ છે. તો આ સમસ્યા છે, આ એના ઉકેલ છે. બરોબર. આટલી વાત થઈ મિત્રો. અહીંયા સુધી આપણે રાખીએ છીએ માંસ ઉદ્યોગ અને ઊન ઉત્પાદન એની સમસ્યા અને ઉકેલ અંગેની ચર્ચાઓ કરી. હું અપેક્ષા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે. જો વિદ્યાર્થી તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌનો આભાર, ધન્યવાદ.